ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી કરતા જ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે લોકોને તકલીફ પડી રહી છે। ત્યારે પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાતા વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને તેમની ટીમ જેસીબી મશીન સાથે વોર્ડ નંબર 9ના વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલા છે તેનો નિકાલ કરવા માટે પહોંચ્યા હતા। આ સાથે જ રાજેશ ટાવર, લક્ષ્મીપુરા તળાવ, ઉંડેરા તળાવની મુલાકાત લીધી હતી। વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે તે વિસ્તારમાં તાત્કાલિક પાણી નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મોટર ચાલુ છો ને? હા ચાલુ છે। बेटा एम करो हेलो 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 चेक 1 2 1 चेक चलो।
જેવી રીતે વાત કરું પશ્ચિમ વિસ્તારમાં અને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જ્યારે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર જગ્યાએ ધોધમાર વરસાદ જ્યારે વરસી રહ્યો હોય અને ખાસ કરીને વાત કરું ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે તમામ જગ્યાએ જે પશ્ચિમ વિસ્તારની અમારે સમતાથી લઈને સમતા ઝાંસીરાની સર્કલ, ત્યારબાદ રામેશ્વર મંદિર ને નંદાલય હવેલી, ત્યારબાદ રાજેશ ટાવર પર આવેલા તમામ સોસાયટીઓની અંદર જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને પાણી ભરાવાની સાથે સાથે કમર તણા એટલે કમર કરતાં પણ ઊંચી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તો તે તમામ જગ્યાએ તાત્કાલિક ત્યાં જઈને કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને જે અજયનગર પાસે આવેલી જે વરસાદી કાસ છે તે વરસાદી કાસ પાસે અને વરસાદી કાસની જોડે આવેલી કામદાર સોસાયટી, અજય સોસાયટી સાથે સારાભાઈ સોસાયટીની અંદર જ્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યાં પાણી ઉતારવાની જે પાણી નીકળવા માટેની જે દિવાલ તે લોકોએ બનાવેલી હતી તે દિવાલને પણ દૂર કરી દેવામાં આવી છે. એટલે જે વરસાદ ઓછો થઈ જાય ત્યારબાદ પાણી પણ ઉતરવાની શરૂઆત થઈ જશે. અને હું વાત કરું કે વડોદરા શહેર તમામ જગ્યાએ આવો ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તો હમણાં ઉંડેરા ખાતે અમે લોકો વિઝિટ કરવા માટે આવ્યા છે કે ઉંડેરા તળાવનું લેવલ શું છે. તો જે થોડુંક જ ઉંડેરા તળાવ પણ 2 થી 3 ફૂટ જ હવે બાકી છે પાણી ભરાવા માટે. તો 2 થી 3 ફૂટ પણ પાણી આવી જાય તો ઉંડેરાના પણ આવેલા તમામ જગ્યાઓએ પાણી ભરાય. કે ઉંડેરા તળાવ જોવાનું કારણ એક જ છે કે ઉંડેરા તળાવથી પાણી લક્ષ્મીપુરા તળાવમાં જાય છે અને લક્ષ્મીપુરા તળાવથી પાણી ગોત્રી તળાવની અંદર જતું હોય. આ એક જ જળાશય જે કહેવાય કે પશ્ચિમ વિસ્તારની અંદર આવેલો છે. જો આ જળાશયો ખાલી હોય તો વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ પાણી ન ભરાય. પણ હાલમાં આપણે ગોત્રી તળાવ તેમજ લક્ષ્મીપુરા તળાવની અંદર પાણી ભરાઈ ગયા છે. ઉંડેરા તળાવનું લેવલ હજુ ઓછું છે. તો ટૂંક જ સમયની અંદર જો વરસાદ બંધ થઈ જાય તો પાણી પણ ઉતરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે પણ લોકો પાણીની વચ્ચે ફસાયેલા છે તેઓ મારો સંપર્ક કરી શકે છે. અમે તેમની સાથે જે પણ જગ્યાએ ફસાયેલા હશે અમે તેમને મશીનરીના માધ્યમથી તેમને પણ ત્યાંથી કાઢવાના પ્રયત્નો કરીશું. જો કોઈના ઘરની અંદર પાણી ભરાઈ જાય તો તેમને પણ નમ્ર વિનંતી છે કે ટૂંક જ સમયની અંદર વરસાદ ઓછો થશે કેમ કે વરસાદ પણ એટલો જ વરસી રહ્યો છે અને સાથે અમારી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.